આમાં અમારે શું કરવું? આમાં તો મેં 15 વીઘાની સિંગ કરી, પણ આમાં લાગઠ નીકળ્યો, મૂંડો જ આવી ગયો. એમાં પાછો વરસાદ થતો નહીં. દવા નાખવી પણ તો વરસાદ આવે તો મેં કાંઈ દવા ઉતરે નહીં, એમને તો કાંઈ દવા ઉતરે નહીં. આવા લાગઠ જ મૂંડા આવી ગયા. દવો આમનો આ ખોળો એટલે આમનો મૂંડા આવે નીકળ્યા. દવો આવા મૂંડા આવી ગયા જમીનમાં. આમાં શું થાય? લાગઠ મૂંડા આવી ગયા. એક તો હું ફાર્મે વાવું છું ને આવો લાગઠ મૂંડો આવી ગયો. એમાં પાછો વરસાદ થતો નથી. મારા ઘણી આવા મૂંડાની દવા નાખવી પણ કાંઈ વરસાદ આપીએ તો પીત આપીએ તો મેં કાંઈ દવા ઉતરે, નકર તો કાંઈ આમાં થાય નહીં. ખેડૂત મિત્રો, અત્યારના સમયમાં જોઈએ તો વરસાદ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને મગફળી લગભગ 45 થી 60 દિવસની આસપાસ થઈ ગઈ છે. તો આ સમયગાળામાં મગફળીમાં સફેદ મૂંડાનો પ્રશ્ન ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે. આ મૂંડા એટલે કે મગફળીના તો આમ મોટા ગુંડા કહેવાય, એ મગફળીમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડીને ઉત્પાદનમાં ખૂબ માઠી અસર પહોંચાડતું હોય છે. તો આ સફેદ મૂંડાના જૈવિક નિયંત્રણ માટે હું તમને વાત કરું તો એ છે મેટકિલ એટલે કે મેટારિઝિયમ. એનો ઉપયોગ તમે એકરે 1 કિલોના પ્રમાણમાં કરી શકો છો. સાથે સાથે જો મૂંડાની સાથે વાયરવોર્મનો પ્રશ્ન પણ આવતો હોય તો તમે બ્લુસ્ટોન એ છે એઝાડિરેક્ટેડનું ગ્રેન્યુઅલ ફોર્મ્યુલેશન છે. તો આ બ્લુસ્ટોનનો તમે 2 કિલો પ્રતિ એકરના પ્રમાણમાં પિયત સમયે ઉપયોગ કરી શકો છો.